સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સ્વર સ્વન જગના રિહર્સલ થઈ ગયા પૂર્વે, જે ડ્રામા આજ દેખો છો તે પાત્રો જ્યોતિ છે સર્વે. દુઃખો સામા ઉભા રહીને જે દુઃખના ગાય ગાણાવો, નિરર્થક ક્લેશ ઉપજાવે, કશાઈ વાણી વાળાવો. બિલીફો રોંગમાં ભળતા દુઃખોના વર્ણનો કરનાર, બેયાની દુઃખ વધારીને કરે સોળ આની મન સંસાર. યર્લી ઓફ રિલેટિવની ન જાણી તો જીવન છે ધૂળ, વધુ ખેંચોથી તૂટે છે સુપરફ્લુઅસ મૂળ દસ્તુર. લિમિટ છે બાહ્ય તકલીફની, દુઃખોની શોધી લ્યો વ્યાખ્યા. સીમા કર ભૌતિકી ચીજે છે નોર્મા પ્રીતિ સુખ વ્યાખ્યા. ઉઘાડી આંખે અંધું છે જગતનું ભ્રાંતિનું ભૂસું, હિતાહિત પાન વિનાનું ક્ષીરાગો દ્વેષી અજ્ઞાસ્તુ. તમે જ્યાં છો નહીં ત્યાં દુઃખ, તમે છો ત્યાં છે કાયમ સુખ. તમોને લાવે આત્મામાં કૃપા સિદ્ધ જ્ઞાની મૂળ પુરુષ. તમોને લાવે આત્મામાં કૃપા સિદ્ધ જ્ઞાની મૂળ પુરુષ. કૃપા સિદ્ધ જ્ઞાની મૂળ પુરુષ. એ સચ્ચિદાનંદ મુખ્યત્વે આખો વ્યવહાર એવો છે, આખા વ્યવહારનું સમાધાન આપી દીધું, અને એ વ્યવહારની સામે જે અંદર નિશ્ચય છે, જેની હાજરીના કારણે, શુદ્ધાત્મા સ્વરૂપ નિશ્ચયની હાજરીના કારણે આખો વ્યવહાર ચાલી રહ્યો છે. હાજરી છે, કરતા નથી. અને કરતાનું પઝલ જે છે આખા જગતના માટે એ દાદાએ ખુલ્લું કરી આપ્યું. એટલે અહીંયા આપણે સમજી લઈએ કે હકીકત શું છે. અને આ પદમાં કવિરાજશ્રીએ બહુ સરસ રીતે એના સમાધાન જે દાદા ભગવાને સત્સંગમાં આપેલા એને વણી લીધા છે. એટલે આખો વ્યવહાર એને આપણે એમ કહીએ કે પેલા ચકરડામાં આપણે ગોળ ગોળ ફરીએ અને પછી ઉતરીએ, નીચે ઉતારે ચકરડામાંથી તો થોડો સમય લગી ઘૂમરી રે અને આપણને ચક્કર આવે. આ એના જેવું અજ્ઞાન છે. આપણે સંસારના સતત ચક્રવ્યૂહમાં, એટલે કે આ જગતના અજ્ઞાની લોકોના પરિચયમાં રહેવાથી, અને ત્યાંથી જ આપણી શરૂઆત પણ થઈ. જન્મ થયો,
અને એ લોકોએ જગતના લોકોએ જ અજ્ઞાન પ્રદાન કર્યું, કારણ કે અજ્ઞાનીઓની વચ્ચે જન્મ થયો. પરિણામ શું આવ્યું કે પઝલ ને પઝલ, અને આખો વ્યવહાર પઝલ રૂપ થઈ ગયો હતો. તે દાદાની કૃપાથી, કે દાદા મળવાથી, આપણે કહીએ જ્ઞાની પુરુષ મળવાથી એ આખા પઝલનું સમાધાન આપી દીધું. કીધું બ્લન્ડર અને મિસ્ટેક જ તમારા ઉપરી છે, બ્લન્ડર હું તમને કાઢી આપું, પછી તમે ભગવત પદમાં બેસીને, ભગવાન પદમાં બેસીને તમારી મિસ્ટેકો કાઢી લેજો, મિસ્ટેક્સ કાઢી લેજો. એટલે અહીંયા આખા જે બધા છે, ખરેખર એને આપણે વાગોડવાની જરૂરત છે. વાગોડવાની એટલે બસ સાંભળ્યા કરો, કારણ કે કોઈનું પણ લખાણ હોય તે એમનો આશય શું છે ને, તે અમુક સમય લગી કામ કરતો હોય છે. કારણ કે આ શબ્દ સામાન્ય શબ્દ નથી. શુક્લ ધ્યાનની શ્રેણીમાં લખાયેલા પદો છે. એટલે આખી એમની જે દ્રષ્ટિ છે દાદા પાસે પ્રાપ્ત થયેલી, એ દ્રષ્ટિ આખી અહીંયા ખુલ્લી થયેલી છે. એટલે મુદ્દામાં આપણે શું કરીએ કે આ પદ સાંભળતા સાંભળતા જ અંદર બધા ફોડ પડતા જશે કે હકીકત શું છે, વ્યવહાર શું છે. ઓહો, વ્યવહાર આવો છે, નિશ્ચય આવો છે, સંબંધો આવા છે, હિસાબ આવો છે. આપણે હવે અહીંયા કેવી રીતે રહેવું આ બધાની વચ્ચે, એ આખી આપણી એક દ્રષ્ટિ ખુલ્લી થાય છે. એક દ્રષ્ટિ દાદાએ ખુલ્લી કરી આપી, અને શ્રદ્ધા બેસી ગઈ કે હું કોણ છું તે. અને આ દાદાનો સત્સંગ જે પદ્યમાં છે, એ આપણને આ બાકીની સમજણ, આ વ્યવહારનો ઉકેલ કેવી રીતે લાવવો, એ આખી સમજણ ખુલ્લી કરી આપે છે. અને ખરેખર જોવા જાય ને તો બધી માત્ર એને શું કહેવાય, સાયકોલોજીકલ ઇફેક્ટ જ છે, કેવળ માનસિકતા. અને દાદા એટલે કીધું સત્સંગમાં પડી રહેજો, સત્સંગમાં પરિચયમાં રહેશો તો આ બધી ભૂતાવળ જે હેરાન કરે છે, પજવે છે, એના સમાધાન તમને અહીંયા સત્સંગમાં મળતા રહેશે. અને જે વ્યવહારથી બંધાયા અને જે વ્યવહારથી લોકો બંધાયા કરે છે, એ જ વ્યવહારની સાચી સમજણ પ્રાપ્ત થતા, વ્યવહારની સાચી ઓળખાણ થતા, આપણો વ્યવહાર આખો આદર્શ થતા મુક્તિ. કારણ કે નવું ભરાતું નથી. જૂનાનો ઉકેલ કેવી રીતે લાવવો એ દાદાએ આપી દીધું છે. પણ આ રીતે સત્સંગના પરિચયમાં રહેવાથી આપણને આખો વ્યવહાર કેન્દ્ર પરથી, એટલે શુદ્ધાત્માની દ્રષ્ટિથી આપણને સમજાઈ જાય, ઓળખાઈ જાય. એટલા માટે એના બધા પ્રમાણ આપેલા છે. કોઈની જોડે ભેદ, કોઈ પણ ના ગમતું થાય, નાનામાં નાની અસર થાય તો જાણજો આપણી ભૂલ છે. એટલે કે આ વ્યવહારની ભૂલ છે. એટલે એ વ્યવહારની ભૂલના લીધે આપણને બીજા દોષિત દેખાય છે. એટલે બીજા નિર્દોષ જ છે, કારણ કે આજે તો એ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. એટલે આ સમજણથી, અવાજ આવે છે ને? આ સમજણથી હવે આપણે જીવી જવાનું છે. અને આ સમજણ જ આપણને સંસારના સુખ દુઃખમાં, સુખ દુઃખની વચ્ચે પરમાનંદમાં રાખશે. એટલે આ સમજણથી આપણે જીવી જવા માટે આપણો નિશ્ચય પાકું થાય. એટલે આજ્ઞામાં જ રહીએ, દાદાની સમજણે જ રહીએ, દાદાની દ્રષ્ટિએ જ કરીને રહીએ. એમાં કંઈક લોકો દ્રષ્ટિ આપી જશે, આમ તો કરવું જ પડે, આમ તો કહેવું જ પડે, આમ નહીં કરો તો આમ થશે. અને એમાં આપણે જો ભરમાઈ જઈએ તો આપણો વ્યવહાર જે આદર્શ થવો જોઈએ તે આદર્શ નહીં થાય. આદર્શ થવાનો વ્યવસ્થિત શક્તિ આપણને મોકો આપે છે, કુદરત આપણને મોકો આપે છે કે ભાઈ હવે તમે હવે તો ડાયા થાવ, તમને દાદા મળ્યા તો. એટલે એ તક આપણે ગુમાવીએ નહીં. એટલે નિમિત્તને બચકા ન ભરતા, નિમિત્તનું ઉપકારીપણું સમજ્યા છે. કારણ કે નિમિત્ત છે તો આપણી ભૂલો ખુલ્લી કરી આપે છે. આપણા મનના ચિત્રપટ પર
ચિત્તના પડદા પર આપણી શું ભૂલ છે તે ખબર કેવી રીતે પડશે? બહાર શું કહેવાય એક્સપ્રેસ થાય ત્યારે ખબર પડશે. એટલે આ જ્યારે વ્યવહાર એની ભૂલ ખુલ્લી કરે, વ્યવસ્થિતના શું કહેવાય ઉપકારથી, ત્યારે આપણે જે નિમિત્ત હોય છે એનું ઉપકારીપણું રાખીને આ મોકાને ગુમાવ્યા વગર જોઈ લઈએ પોતાના જ મન વચન કાયના વ્યવહારને, અને એ વ્યવહારને મુક્ત કરીએ. અને વ્યવહાર મુક્ત થતા આપણી મુક્તિ સિદ્ધ થશે. દાદાએ મુક્ત કર્યા છે એ મુક્તિનો અનુભવ થશે. કારણ કે અસર સ્વરૂપે વર્તાય છે, અને અસરમાંથી આપણે બધાએ નીકળવાની જરૂરત છે. જગતને એની બહુ જરૂરત છે. લોકો સિદ્ધાંતની વાત કરે છે, નિશ્ચયની વાત કરે છે, પણ એમની પાસે જાગતો, જીવતો, કામ કરતો, ક્રિયાકારી નિશ્ચય નથી. અને દાદાની કૃપાથી આપણને એવો નિશ્ચય પ્રાપ્ત થયો છે અક્રમ સ્વરૂપે, કે જે જીવતો જાગતો છે. ધમણ ચાલે શ્વાસ, એની સામે નિશ્ચય કામ કરે છે કે આપણે જીવી જઈએ અને દાદાના જગત કલ્યાણ યજ્ઞમાં જબરજસ્ત મદદરૂપ થઈએ. તેમાં આપણું સર્વસ્વ કલ્યાણ રહેલું છે. એમાં મહાત્મા અને મહાત્મા વચ્ચે ઘણા બધા હિસાબ પૂરા થતા હોય છે. એટલે મહાત્માને દોષિત ન ગણતા પોતાના દોષને જ દોષિત ગણજો. દ્રષ્ટિમાંથી એ નિર્દોષ થઈ જવા જોઈએ, પછી એની મેળે બીજા બધા ઉકેલ આવી જશે. જય સચ્ચિદાનંદ.